વેકેશન અને એફઆરસી કમિટીના નિયમોનો ઉલાડિયો થતો હોવાના આરોપને લઈ રાજકોટમાં એનએસયુઆઈની ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। જે રીતે વાત કરવામાં તો રાજકોટ ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું કે ધોરણ 10ની પરીક્ષા પૂરી થઈ અને ડાયરેક્ટ સ્કૂલો દ્વારા ધોરણ 11મું ધોરણ ચાલુ કરવામાં આવ્યું। વેકેશનનો પણ ગાળો રાખવામાં નથી આવ્યો। ક્યાંક ને ક્યાંક એનએસયુઆઈ દ્વારા આવું આવેદન આપવામાં આવ્યું છે। આવેદન આપતા વધુ બેસને ચર્ચા થઈ ગઈ ડીઓ અને એનએસયુઆઈ દ્વારા। રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી વધુ વિગત આપણે જાણીશું એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્રભાઈ પાસે। ખાસ આજ બે મુદ્દાને લઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલ હજી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે। જે વિદ્યાર્થીઓ હતા કે જે માનસિક ખૂબ જ સ્ટ્રેસમાં હતા અને ખૂબ જ આ મહેનતનું વર્ષ હોય છે, છતાં આ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે માત્ર ને માત્ર ફી વસૂલવા માટે થઈ અને આ એક્ઝામ પૂર્ણ થયાના તરત જ પાછી 9થી 11મું ધોરણ ચાલુ કરી દીધું છે। આ ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી છે। વિદ્યાર્થીઓ હજી તો માંડ ટ્રેસમાંથી નીકળ્યા છે, છતાં પાછું એ વિદ્યાર્થીઓને ટ્રેસમાં ધકેલવાનું કામ માત્ર ને માત્ર ફી ઉઘરાવવા માટે થઈ અને આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેને લઈને અને બીજો મુદ્દો કે જે ગુજરાત સરકાર દ્વારા જે ફી રેગ્યુલેશન્સ કમિટી છે કે આ કમિટીનું એક ગઠન એટલા માટે કરવામાં આવ્યું હતું કે ભાઈ આ કમિટી જે આ શાળા સંચાલકો છે સેલ્ફ ફાઇનાન્સ કે જે પોતે ખૂબ જ મોટી ફીઓ ઉઘરાવે છે એને નિયંત્રણ માટે લાવવા માટે આ ફી રેગ્યુલેશન્સ કમિટી રચવામાં આવી હતી અને આ ફી રેગ્યુલેશન કમિટી એની ફી નક્કી કરતી હોય છે, છતાં આ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ઘણી બધી એવી છે, ઘણી બધી ફરિયાદો એવી મળે છે કે જે ફી રેગ્યુલેશન્સ કમિટી એ નક્કી કરેલી ફી કરતાં પણ વધારે ફીના ઉઘરાણા આ સ્કૂલો દ્વારા કરવામાં આવે છે। અમે પણ એક વાલીઓને એક મેસેજ દેવા માંગીએ છીએ કે જ્યારે ક્યારેક પણ તમે ફી ભરવા જાઓ ત્યારે સ્કૂલ પાસેથી એફઆરસીનો લેટર માંગો, એફઆરસીની પરમિશન માંગો કે ભાઈ એફઆરસીએ કેટલી ફી નક્કી કરેલી છે અને નક્કી કરીને ₹1 વધારે ફી લેવાનો હોતો નથી કોઈ પણ સ્કૂલે। એ એક અમે કહેવા માંગીએ છીએ। આ બે મુદ્દાને લઈ અને આજે ડીઓ શ્રી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તાત્કાલિક એક તો તમે વેકેશનનો એક પરિપત્ર બહાર પાડો કે ભાઈ જે ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે અને જે લોકોએ 11મું ચાલુ કરી દીધું છે તાત્કાલિક બંધ કરી દેવામાં આવે અને જે સરકારી વેકેશન છે એનો પૂરેપૂરો અમલ કરવામાં આવે એવી ખાસ અમારી માંગણી છે।